ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બજાર કરતાં પણ સરસ સાથે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ મજાના હેલ્ધી અડદિયા પાક કે અડદિયા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક વાસણમાં 2 નાની ચમચી ઘી અને 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરીને આને થોડું ગરમ કરી લેવાનું છે. હવે અડદિયા પાક બનાવવા માટે જે અડદનો કરકરો લોટ આવે એ ઉપયોગમાં લેવાનો છે. શિયાળા દરમિયાન આ તમને કોઈ પણ ઘંટીએ કે કરિયાણાની દુકાને સરળતાથી મળી જશે. તો અડદના લોટને ઉપયોગમાં લેતા પહેલા ચાળી લેવાનો છે. અડદના લોટને ચાળી લઈએ એ પછી જે ઘી અને દૂધ આપણે ગરમ કરીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું અને આને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ જે પ્રોસેસ આપણે કરીએ છીએ એને ધાબો દેવો કહેવાય અને આનાથી અડદિયાનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. તો દૂધ અને ઘી મિક્સ થઈ જાય એટલે આ રીતે લોટ તમને બાઇન્ડ થયેલો દેખાશે. હવે એને ભાર દઈને દબાવી દેવાનો અને લોટને આપણે 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. 10 મિનિટ પછી લોટને ચમચીથી સરસ રીતે ભેગો કરી દેવાનો અને પછી લોટને ચાળીને ઉપયોગમાં લેવાનો છે. તો આ રીતે બધો લોટ મેં ચાળીને તૈયાર કરી દીધો છે. હવે એની આગળની પ્રોસેસ માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં 100 થી 150 ગ્રામ જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 50 ગ્રામ બદામના ટુકડા ઉમેરવાના, જેને આપણે ધીમા તાપે થોડા સાંતળી લેવાના છે. બદામ થોડી સંતળાય એટલે તરત જ આમાં 50 ગ્રામ કાજુના ટુકડા ઉમેરવાના અને કાજુ અને બદામને આછા બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવાના છે. તો હવે કાજુ અને બદામ બંને સરસ રીતે સંતળાઈ ગયું છે. આને આપણે એક વાટકીમાં કે ડીશમાં લઈ લેવાનું. હવે ગેસની ફ્લેમ થોડી વધારીને ઘીને આપણે થોડું વધારે ગરમ કરવાનું છે. ઘી આ રીતે ધુમાડા નીકળે એવું ગરમ થાય એટલે આમાં ગુંદરને તળી લેવાનો. તો અહીંયા મેં ઝીણા દાણાવાળો જે બાવળનો ગુંદર આવે એ લીધો છે. તમે જો મોટા ટુકડાવાળો ગુંદર લીધો હોય તો એને તમારે થોડો અધકચરો કરીને પછી ફ્રાય કરવાનો. ગુંદરને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે તળી લેવાનો છે. ગુંદર તળાઈ જશે એટલે આ રીતે ફૂલી જશે. તો ગુંદરને આપણે ઝારાની મદદથી બહાર કાઢીને એક થાળીમાં લઈ લેવાનો અને આ જ રીતે બાકીનો ગુંદર તળીને તૈયાર કરવાનો છે. બધો ગુંદર તળાઈ જાય એટલે જે ઘી છે એને આપણે વાટકીમાં કાઢી લઈશું. લગભગ 1 ચમચી જેટલું મેં ઘી આમાં રહેવા દીધું છે. પછી આમાં 250 ગ્રામ મોળો માવો ઉમેરવાનો. તમારે માવા વગર અડદિયા પાક બનાવવો હોય તો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. બજારમાંથી જે આપણે અડદિયા પાક લાવીએ છીએ એમાં માવાનો ઉપયોગ કરેલો હોય છે અને માવાનો ઉપયોગ કરીને બનાવેલો અડદિયા પાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. માવાને આપણે ધીમા ગેસ ઉપર જ આછા બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. તમારે 500 ગ્રામ અડદના લોટની સામે 500 ગ્રામ માવો લેવો હોય તો પણ લઈ શકાય. માવાને પ્રોપર શેકવો ખૂબ જ જરૂરી છે. જો માવો બરાબર રીતે નહીં શેકાય તો અડદિયા પાક લાંબો ટાઈમ સુધી સારો ના રહે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે. તમે જો બહારનો માવો નથી ખાતા તો ઘરે માવો કેવી રીતે બનાવવો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના ઘણા બધા વસાણાની રેસીપી શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એના પ્લેલિસ્ટની લિંક પણ આપી છે. તો તમારે જો શિયાળા દરમિયાન આના સિવાય બીજા કોઈ વસાણા બનાવવા હોય તો પણ ત્યાંથી જોઈને બનાવી શકો છો. હવે માવો સરસ આછા બદામી કલરનો થઈ ગયો છે અને માવો જ્યારે શેકાઈ જશે ત્યારે આ રીતે એનું ટેક્સચર પણ તમને થોડું ફૂલેલું દેખાશે. તો ગેસ બંધ કરીને આ માવાને આપણે એક થાળીમાં કે વાસણમાં લઈ લેવાનો છે. હવે આ જ કઢાઈમાં આપણે 50 ગ્રામ જેટલું સૂકું ટોપરું ઉમેરીને એને પણ શેકી લેવાનું. આમાં આપણે ઘી ઉમેરવાની જરૂર નથી, આને આ રીતે શેકી લેવાનું છે અને સૂકું કોપરું ઉમેરવું કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમારે આમાં કોપરું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. બધી વસ્તુને આ રીતે શેકીને જ ઉમેરવાની જેથી જે અડદિયા પાક બનાવીએ એ લાંબો ટાઈમ સુધી સારો રહે. આને પણ એક વાસણમાં લઈ લેવાનું છે. હવે જે પહેલા ઘી આપણે એક વાટકીમાં લઈ લીધું હતું એ આમાં ઉમેરી દેવાનું અને આની સાથે જ આપણે બીજું પણ ઘી ઉમેરવાનું છે. ઘીને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું.
ઘી ગરમ થઈ જાય એટલે જે અડદનો લોટ આપણે ચાળીને રાખ્યો છે એ આમાં ઉમેરવાનો. અડદના લોટને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે. શરૂઆતમાં તમને આ મિશ્રણ આ રીતે થીક થઈ ગયેલું લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ મિશ્રણ ઢીલું થવા લાગશે અને એમાંથી ઘી પણ થોડું થોડું અલગ થવા લાગે. લોટને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. ધીમા ગેસ ઉપર જ લોટને સરસ રીતે શેકવાનો છે. તો આ રીતે જ હલાવતા રહીને એને સરસ બદામી કલરનો થાય ત્યાં સુધી હું શેકી લઉં છું. તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ પછી હવે આ લોટ સરસ રીતે ફૂલવા લાગ્યો છે. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. આ જ રીતે આપણે આને શેકતા રહેવાનું છે. દસ મિનિટ પછી આ રીતનો લોટનો કલર આવી ગયો છે. હજુ પણ આપણે આને કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી કે પછી 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનો છે. મેં જણાવ્યું તે પ્રમાણે શરૂઆતમાં જ્યારે આપણે ઘીમાં લોટ એડ કર્યો ત્યારે મિશ્રણ એકદમ થીક થઈ ગયું હતું અને હવે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ લૂઝ થઈ ગયું છે અને લોટ શેકાઈ જશે ત્યારે આ રીતે તમને ઉપર આવેલો દેખાશે. મતલબ કે લોટ શેકાઈને એકદમ સરસ હલકો થઈ ગયો છે. તો હવે લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. ગેસ બંધ કરીને આપણે એને 10 થી 20 સેકન્ડ માટે હલાવતા રહીશું. છેલ્લે આમાં 50 ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરવાની. ગેસ ચાલુ કરવાની જરૂર નથી. મિશ્રણ ગરમ જ છે એટલે દ્રાક્ષ એમાં સરસ રીતે શેકાઈ જશે. આની સાથે જ આપણે 2 ચમચી જેટલી ખસખસ ઉમેરવાની છે. ખસખસને પ્રોપર સાફ કરીને પછી યુઝ કરવાની. આટલો લોટ શેકવામાં મને 15 થી 16 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે જે શેકેલો માવો અને કોપરું છે એ પણ આમાં ઉમેરી દેવાનું. આને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે થોડું કાજુ બદામ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દેવાનું અને બાકી બધું આમાં ઉમેરી દેવાનું છે. જે ગુંદર આપણે તળીને રાખ્યો છે એને આપણે મેશ કરીને આમાં એડ કરવાનો. મિશ્રણને હલાવતા રહેવાનું, નહીં તો એક કઢાઈના તળિયે ચોંટવા લાગશે. હવે મેશ કરેલો ગુંદર પણ આમાં ઉમેરી દઈશું. ગુંદરને પણ આમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ જ કઢાઈ હું ઉપયોગમાં લેવાની છું એટલે આ મિશ્રણને હું એક વાસણમાં લઈ લઉં છું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 500 ગ્રામ ગોળનો ભૂકો ઉમેરવાનો. ધીમા ગેસ ઉપર આપણે ગોળને ઘીની સાથે સરસ રીતે મિક્સ કરવાનો છે. બજારમાં જે અડદિયા પાક મળતો હોય છે એ ખાંડનો ઉપયોગ કરીને બનાવેલો હોય છે. અત્યારે આપણે ગોળનો ઉપયોગ કરીને અડદિયા પાક બનાવીએ છીએ જેથી આ વધુ હેલ્ધી બનશે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે જે પણ ગોળ ઘરમાં વાપરતા હોય એ લઈ શકો છો, પણ ગોળને સમારીને કે એનો ઝીણો ભૂકો જ ઉપયોગમાં લેવાનો જેથી એ ઘીની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. તો ગોળ એકદમ સરસ રીતે ઓગળીને મિશ્રણમાં આ રીતે બબલ્સ થવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો. આનાથી વધારે આપણે ગોળને કૂક નથી કરવાનો. તો હવે જે અડદિયા પાકનું મિશ્રણ આપણે બનાવીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું. ગેસ ચાલુ નથી કરવાનો, બંધ ગેસ ઉપર જ આ બધું મિક્સ કરવાનું છે. હવે આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું જે છે અડદિયાનો મસાલો. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. અત્યારે મેં આમાં 3 થી 4 નાની ચમચી જેટલો અડદિયા મસાલાનો ઉપયોગ કર્યો છે. આની ક્વોન્ટિટી તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે ઓછો વધતો કરી શકો. સાથે જ 1 ચમચી જેટલો ઇલાયચી જાયફળનો પાવડર પણ ઉમેર્યો છે. ઓપ્શનલ છે, તમારે એકલો અડદિયાનો મસાલો ઉમેરવો હોય તો એકલો અડદિયાનો મસાલો પણ ઉમેરી શકાય. અડદિયા મસાલામાં જ બધી વસ્તુ એડ કરેલી હોય એટલે અલગથી આપણે સૂંઠ ગંઠોડાનો પાવડર કે કશું જ ઉમેરવાની જરૂર નથી. હજુ પણ તમને અડદિયામાં વધારે તીખાશ જોઈતી હોય તો તમે આમાં તજ લવિંગનો પાવડર પણ ઉમેરી શકો છો. તજ લવિંગનો પાવડર જો તમારે ઉમેરવો હોય તો 1 નાની ચમચી જેટલો ઉમેરવાનો છે. અડદિયાનો મસાલો ઓનલાઈન અને કોઈ પણ કરિયાણાની દુકાને શિયાળા દરમિયાન સરળતાથી મળી જતો હોય છે. તમારે જો ઓનલાઈન પરચેસ કરવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ. બધું જ ઘી આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. એટલે આ બધા વસાણા બનાવતી વખતે મેઝરમેન્ટનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે જો ઓછું ઘી વાપરીને આ વસાણું બનાવો તો જ્યારે ઠંડુ થશે ત્યારે એકદમ ડ્રાય લાગશે અને ખાવાની પણ મજા ના આવે. અડદિયા મસાલાના લીધે અત્યારે જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દેવાનું.
તમારે જો આને ચોકીમાં ઠારવું હોય તો અત્યારે જ ઠારી દેવાનું. અત્યારે હું ઘણી જગ્યાએ બજારમાં રાઉન્ડ શેપના જે અડદિયા મળે છે એ રીતના બનાવવાની છું. એટલે આને આ જ કઢાઈમાં થોડું ઠંડુ થવા દેવાનું અને પછી એને આપણે શેપ આપવાનો છે. તો 15થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો ઘી બધું આમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. મેં જણાવ્યું હતું એ પ્રમાણે તમારે જો આને ચોકીમાં સેટ કરવાનો હોય તો જ્યારે મિશ્રણ ગરમ હોય એ ટાઈમે તમારે એને ચોકીમાં લઈ લેવાનું. અત્યારે આપણે રાઉન્ડ શેપના અડદિયા બનાવીશું. તો એના માટે મેં જે મિલ્દાની પ્લાસ્ટિકની બોટલ આવે છે એને વચ્ચેથી આ રીતે કટ કરીને એક મોલ્ડ જેવું બનાવી દીધું છે. તો જે અડદિયાનું મિશ્રણ છે એ ચમચીથી આપણે આમાં ભરી દેવાનું. થોડું દબાઈને એને ભરવાનું છે. જે પણ સાઈઝના તમારે અડદિયા બનાવવા હોય એ પ્રમાણે મિશ્રણ આમાં ભરવાનું અને તમે એને ભાર દઈને દબાવશો એટલે એમાંથી તમને ઘી પણ અલગ થયેલું દેખાશે. જે ડ્રાયફ્રૂટ આપણે તળીને રાખ્યું હતું એ એના ગાર્નિશિંગ માટે એડ કરવાનું છે. આ રીતે કરીને પછી મોલ્ડ હટાવી દેવાનું. તો આ રીતે તમે બજારમાં મળે એ રીતનો શેપ સરળતાથી આપી શકો છો. તો એક ગાર્નિશિંગ તમે આ રીતે કરી શકો. હવે હું તમને બીજું એક પણ બતાવી દઉં. તો મોલ્ડમાં આ રીતે અડદિયાનું મિશ્રણ ભરી દેવાનું અને આ મિશ્રણ પૂરેપૂરું ઠંડુ થઈ જશે તો પણ તમે શેપ આપી શકશો. હવે સમારેલું બદામ પિસ્તા લેવાનું, જેને આપણે જે ડ્રાયફ્રૂટ કટર આવે છે એમાં આ રીતે છીણી લેવાનું છે. તો જે અડદિયો આપણે બનાવ્યો છે એના ઉપર આપણે આ ડ્રાયફ્રૂટ મૂકવાનું. હવે મોલ્ડ હટાવી દેવાનું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે બનાવેલો અડદિયા પાક 12-15 દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો આ મહિનાથી 1.5 મહિના સુધી સારો રહેતો હોય છે. તો આ રીતે આપણે બધા અડદિયા પહેલાં બનાવી દેવાના છે. આટલા અડદિયા મેં ચોકીમાં સેટ થવા માટે મૂક્યા છે અને બાકીના મેં આ રીતે થાળીમાં સેટ થવા માટે રાખ્યા છે. લગભગ 1 કલાકમાં જ આ અડદિયા એકદમ સરસ રીતે સેટ થઈ જતા હોય છે. તો તમે જોઈ શકો છો બજારમાં મળે એવા સરસ અડદિયા બનીને તૈયાર થયા છે.